જય શ્રી કૃષ્ણ। તો જો હવે અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે કે હવે 3 દિવસની ધ્રુવંશને ને રજા છે, તો ઘરે આપણે જવાના ઓલામાં શૂટ ન કરી શક્યા અને વાગ્યા છે 7:30 અને આપણે જઈ રહ્યા છે દ્વારકા મહારાષ્ટ્ર માટે। એટલે દ્વારકા દર્શન થઈ જાય, માતા અને હુમલી પણ કદાચ જાશું માતાજીના દર્શન કરવા। તો ભલે ભાઈના રહેજો, હાલો અને આગળ આગળ ક્યાં ક્યાં સ્ટોપ થાવું ત્યાં તમને પાછા બતાવશું। તો અમે બધા જઈ રહ્યા છીએ દ્વારકા, એટલે અમારી જર્નીની શરૂઆત થઈ ગઈ છે। હા, વેરાવળ ટોલ નાખું છે ને, હા આ એક જ આપણે તો આવીએ કે ટોલ નાખ દ્વારકા અને પોરબંદર આવશે ને પાછું। આપણે ગળું ઉગી જાય, આપણે અત્યારે માથું જવાનું છે। અહીંયા ગાર્ડન ને છે તે આપણે અમે ગાંઠિયા ખાવા આવ્યા છે, નાસ્તો કરવો પડે, ઉગી જાય देखड़ गार्डन देखना गार्डन गार्डन इसका भी खाता था इसका खाता था गाठिया खावा ऊपर किरे खावा था माने खावा था। तो અમે બધા ગાંઠિયા ખાઈએ આગળ, બરોબર। ઉંદરાઓનું હોટલ છે, શું છે મસ્ત બોલો બરાબર છે, તારી ગમે દઈએ મિત્રો વાત કરીએ। હાલો, તો આપણે દેખાણા તો નહોતા પણ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ બધાને। તો જુઓ અત્યારે અમે અહીંયા દ્વારકાધીશ હોટલ ને વૃંદાવન હોટલ ને છે ત્યાં આવ્યા છે અમે ગોળું। તો વણેલા ગાંઠિયા ખાવા હતા, તો અત્યારમાં તો એ જ મજા આવે, આપણે ગુજરાતીઓની ફેમસ અને એમાંય કાઠિયાવાડીઓની તો ખાસ ફેમસ વણેલા ગાંઠિયા। તો આપણે ખાઈને જોવા, અહીં હોટલનું લોકેશન બહુ મસ્ત છે, બહુ મસ્ત હોટલ છે, ચોખ્ખાઈ બહુ મસ્ત છે। હાલો ફટાફટ ગાંઠિયા આવી જાય એટલે આપણે ખાઈ લઈએ ને પછી મળ્યા। જો તો ગાંઠિયા ને બધું આવી ગયું ને હવે ખાઈએ આપણે બધા કેવા છે ટેસ્ટમાં। તો જો ટેસ્ટમાં બહુ મસ્ત, અને આપણે ક્રંચેક્સ લીધી છે એટલે મજા આવે ખાવાની। ઓલા પ્રવાસમાં આવ્યા હતા ત્યારે આમાં મંદિર છે, અહીંયા છે, ઓલે પરેથી જોવાય કા ત્યાં દામોદર રાયનું મંદિર છે, જૂનું મંદિર છે ભગવાનનું રૂક્ષમણીનું ને આ ગ્રાઉન્ડમાં મેળો ભરાય તારું
જો આવી ગયા છે આપણે માધુપુર બીચ ઉપર. તો મજા આવે કા? મજા આવે. હા એલા મસ્ત હે. જોઉં તો કેવું મસ્ત હે. પાણીપુરી ખાઈ હો ને પછી હમણાં નહીં. વાહ હશે આગળ જો રહી વાહ જો ઊંટ ને બધું. આપણે સોમનાથ જેવું જ છે પણ સોમનાથ કરતાં મસ્ત હે. આમ સોમનાથ જેવું જ લાગે પણ આમ સોમનાથ કરતાં મસ્ત હે. જો આ છે દરિયો. એટલે ત્યાં છે તો આપણે જો કેવું મસ્ત બીચ છે. જો યાયાવર પક્ષી છે ધ્રુવંશ ત્યાં એમાં જો આ યાયાવર પક્ષી ત્યાં છે. જો આમ હોડી છે એવા. જો આમ બોટ વધારે છે માધુપુરમાં. હા જો બીચ કેમ બાકી છે? બીચ મસ્ત હે. કુબડ કાબડ આમ ઉતરવાનું ઢોરા જેવું આવી ગયો છે દરિયો અને બધે. જો ધ્રુવંશભાઈ દોડતા દોડતા જાય. દરિયાનો અવાજ આવે કેવું મસ્ત આવે. જો મોજાનો અવાજ આવે. આમ કેમ આમ ઓલું ભટકાતું હોય એમ મોજા. સાથે સાથે જર્ની કરતા જાય હા કરતા જાય. હા આપણી શુભ ટુ વ્હીલ જર્ની. હોય તો થાય બાકી તો આમ ફોર વ્હીલ લઈને ગયા હોય તો પછી આપણે તો ફોર વ્હીલ છે ને. બંધુને ગયા હોય તો પછી 7-8 જણા ભેગા હોય તો પછી બધા એક સાથે માને ને એટલા માટે જ. અને જો કેવા મસ્ત પક્ષી છે. જો રોસ કપડાં નહીં બગાડતો બેટા. કપડાની બગાડતો. વાવ જો કેવું મસ્ત. વાહ ભાઈ મહેન્દ્ર ઝક્કાસ છે. આમ મસ્ત ઝક્કાસ આમ દેખાય છે. તો કેવા મસ્ત પક્ષી એમ બેઠા ને. તો ધ્રુવંશભાઈ ઊંટની સવારી લે છે. આમ કેવો મસ્ત બેઠો ઊંટ ઉપર. આપણે નથી બેઠા. નો અવાજ તો જો મોજાનો કેવો મસ્ત આવે. ટાટા ધ્રુવંશ. તો જો ધ્રુવંશભાઈને બેહાડ્યો ઊંટ ઉપર ને બેઠો. ભાઈ ઊંટ ઉપર બેઠા છે સવારી કરે છે. મારે સવારી કરવી તો કે કરો ભાઈ. એન્જોય કરતા કરતા કરવાનું બધી. ધ્રુવાંશ સલ્લા બતાવે છે કંઈક કે છે જરાય. બીચ મસ્ત છે કંઈ ઘટે નહીં જોયા જેવું છે. જો ધ્રુવંશભાઈ હવે એના બધું ગોઠીમડા ખાઈને હવે આપણે પછી જાવું ને. બસ હાલો હવે અમે નીકળીએ. થોડીક વાર આપણે અહીંયા રહી લીધા. થોડીક વાર મોજ કરી લીધી. હવે કંઈ એટલું આપણે આમ શું કહેવાય કે ઓલું નથી. હવે ઘરે અલા પોરબંદર કા હવે ફરી પાછા જઈએ. હવે પોરબંદર પછી ત્યાં ઘડીક રોકાશું, નાસ્તો બાસ્તો કરશું અને પછી ત્યાંથી પાછા આપણા ડેસ્ટિનેશન તરફ દ્વારકા હરસિદ્ધિ માતાજીના મંદિરે. હા હરસિદ્ધિ માતાએ જવું કા પણ ત્યાં મોબાઈલ એલાઉડ હશે ને તો તમને બતાવશું. નહીતર પછી ખાલી તમને બહારથી દર્શન કરાવી દેવું. તો ભલે હાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. અને હવે તો આ 2-3 દિવસના વિડીયોમાં તમને એવી મજા આવશે, બહુ મજા આવશે. તો
તો જો અમારી ચેનલને હજી સુધી તમે આવ્યા હોય ને, લાઈક ન કરી હોય, શેર ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય, તો પહેલાં તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મહારાષ્ટ્ર જોવાનું ભૂલતા નહીં. હા, મહારાષ્ટ્ર જોવાનું ભૂલતા નહીં, કેમ કે અમારે આડી 37,000 આયરાણીઓ રાસ રમવાની છે અને આપણી શુભ જર્ની આજથી જ ચાલુ કરી દીધી ને આજે શુક્રવાર છે, આજથી જ આપણે આપણી જર્નીની શરૂઆત કરી દીધી છે. અને બસ તો હવે ત્યાં જઈને આપણે પાછા મળશું અને કેવું આયોજન છે બધું તમને જો અંદર એલાઉડ હશે તો આપણે બતાવશું. ભલે તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. અને અમે 2 વ્હીલ લઈને જઈને એવી મજા આવે છે, 2 વ્હીલમાં બહુ મજા આવે છે. તો ભલે હાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. તળાવ જેવું ને એની અંદર શંકર બાપાની ઓલી મસ્ત હા નદી છે, નદી છે આ સાઈડ છે દરિયામાં સમાધિઓ રસ્તામાં નરવાઈ માતાજીનું મંદિર આવે તો અમે ત્યાં આવી ગયા છે અને રસ્તામાં જ આવે તો અમે ત્યાં દર્શન કરવા આવ્યા. તો પોરબંદર પહોંચી ગયા ને જમવાનો ટાઈમ થોડી ટાઈમ રહી ગયો એટલે જમી લઈએ. તો જમવામાં આપણે ફૂલ ડીશ ગુજરાતી થાળી મંગાવી છે. કા મહેન્દ્ર આવે છે હવે ધીમે ધીમે એટલે આવે એટલે હવે આપણે જમી લઈએ. હાલો તો જમીને પછી મળીએ.
જેથી કરીને કે માતાજી છે ને બીજા ત્યાં એટલે મંદિર. આને કરવા દે અમારી બસ આમાં કેમ ત્યાં ફરવા નહીં દે અમે અહીંયા આવ્યા છે ખબર હા હા જુઓ તો આપણે જ્યાં આવવાનું હતું ત્યાં ફાઇનલી પૂગી ગયા અને જોવો દ્વારકાધીશની ધજા દેખાય. તો આપણે આવી ગયા છે દ્વારકા, પહોંચી ગયા ફાઇનલી.